સુરત મહાનગરપાલિકા દિવસે ને દિવસે ભ્રષ્ટાચારનો અખાડો બની રહ્યો હોય એવું લાગી રહ્યું છે। રોજબરોજની ઘટનાઓ જોતા ધ્યાનમાં આવે છે આવી જ એક લોલ મલોલ જાહેરાતો આપવામાં આવતા ઇજારામાં થઈ રહ્યો હોવાનું આમ આદમીના પાર્ટી કોર્પોરેટર વિપુલ સુહાગિયાના ધ્યાને આવી હતી। ઇરાદાપૂર્વક પોલની એક સાઈડનું ટેન્ડર ભરીને પોલની બંને સાઈડ જાહેરાત કરતા બોર્ડ લગાવીને સુરત મનપાને લાયસન્સ ફીના 100% જેટલી રકમનો ચૂનો લગાવી રહ્યા છે। વિપુલ સુહાગિયાએ વધુમાં જણાવ્યું હતું કે પાર્કિંગ ખુલ્લા પ્લોટ અને હવે જાહેરાતના ઇજારમાં પણ ખૂબ જ મોટો ભ્રષ્ટાચાર થઈ રહ્યો દેખાઈ રહ્યો છે, જેના કારણે સુરત મહાનગરપાલિકા આવા 2 નંબરના ઇજારદાર માફિયાઓ દ્વારા વર્ષે કરોડ રૂપિયાનું નુકસાન થઈ રહ્યું સ્પષ્ટ દેખાઈ આવે છે, જેના પરિણામે સ્વરૂપે જાહેર જનતા ઉપર વેરારૂપી વધારાનો બોજો વધીને સુરત મહાનગરપાલિકાને નુકસાન પહોંચાડતા અને પાલિકા સાથે ચીટિંગ કરતા આવા 2 નંબરી ઇજારદાર માફિયાઓ પાસેથી ઇજારના રકમની 100% પેનલ્ટી વસૂલી તાત્કાલિક કોન્ટ્રાક્ટ રદ કરીને ઇજારદારને બ્લેકલિસ્ટ કરવા મનપા કમિશનરને વિનંતી કરવામાં આવી હતી। નમસ્કાર મિત્રો, હું વિપુલ સુહાગિયા, કોર્પોરેટર સુરત મહાનગરપાલિકા આમ આદમી પાર્ટી। મિત્રો, હું અત્યારે સૌજીપોરા બ્રિજ ઉપર છું। આ બ્રિજ ઉપર ટેન્ડર દ્વારા સુરત મહાનગરપાલિકાએ આ જે પોલ છે એની ઉપર કિયોસ્ક જાહેરાત માટે આપેલા છે। આ સૌજીપોરા બ્રિજ ઉપર 48 પોલ આવેલા છે અને આ 48 પોલની એક સાઈડ કિયોસ્ક લગાવવા માટે એક પોલના 7,111 રૂપિયા લેખે 48 પોલનું 3,41,000 જેવું એક વર્ષનું ભાડું થાય। આ ઇજારો 5 વર્ષ માટે આપેલો છે અને પોલની એક સાઈડ લગાવવા માટે આપેલો છે। તેમ છતાં આ પ્રતિક વાઘાણી નામનો ઇજારદાર છે, એમણે તદ્દન ગેરકાયદેસર રીતે આ પોલની બંને સાઈડ આ જે જાહેરાતના જે કિયોસ્ક બોર્ડ છે એ લગાવી દીધા છે। એટલે સુરત મહાનગરપાલિકાને વર્ષે 3,41,000 રૂપિયા લેખે 5 વર્ષનો 17 લાખ રૂપિયા જેવો ચૂનો લગાવવામાં આવી રહ્યો છે। બીજું કે આ જે બોર્ડ છે એમાં ટેન્ડરની શરતો મુજબ એસએમસીનો લોગો અને જે ઇજારદાર છે એની વિગત, ટેલિફોન નંબર, પછી પરવાનગીની વિગત, આ બધી જ વિગત આમાં દર્શાવવાની હોય, એ કોઈ વિગત આમાં દર્શાવવામાં આવતી નથી અને ગેરકાયદેસર રીતે આ જે ટેન્ડરની શરતો છે એના નિયમોનું કોઈ પાલન કરવામાં આવતું નથી। આ 48 પોલ સૌજીપોરા બ્રિજ અને આવી જ રીતે આ જ ઇજારદાર દ્વારા ચીકુવાડીનો જે બ્રિજ છે એમાં 40 પોલ, એક પોલના 7,555 લેખે, ત્યાં પણ 3,02,000 જેવું એક વર્ષનું ભાડું થાય, એટલે 5 વર્ષના 15 લાખ રૂપિયા જેવો ચૂનો એસએમસીને લગાવી બંને બ્રિજના 5 વર્ષના મળીને કુલે 32 લાખ રૂપિયા જેવો રકમ એસએમસીને આ જે ઇજારદાર છે ચૂનો લગાવી રહેલ છે। બ્યુરો રિપોર્ટ જનાદેશ ન્યૂઝ સુરત।